જુઓ, રીસર્વેની ક્ષતિ સુધારણા માટે પાયાનો વાંક હું તો કહું છું આપણો છે, ખેડૂતનો. ભલે ભૂલો એને કરી, ગોટાળા કર્યા, જે કર્યું એ કર્યું, પણ હવે માત્ર એને કોસવાથી તો કાંઈ ફાયદો નથી. આપણો રેકોર્ડ સુધારવાની જવાબદારી કોની છે? આપણી. એના માટે સરકારે જે ગાઈડલાઈન આપી છે એ પણ આપણે કામ કરવાનું છે. ખેડૂતો એવું સમજે છે કે મેં 2 વાર અરજી કરી, 4 વાર અરજી કરી, મારું પતી ગયું. કાંઈ નથી પતી ગયું. તારું નથી પત્યું તો અત્યારે નવેસરથી અરજી કર. હવે તો તાલુકા કક્ષાએ આવે છે, તો તાલુકા કક્ષાએ ફરીવાર અરજી કરો ત્યાં. અને તમારા ખેતરના નામમાં સામાન્ય સુધારો, અસામાન્ય ગમે સુધારો છે, 7 નંબરમાં 2017 પહેલાં જે હતું એ રીસર્વે પછી ફરી ગયું છે, તો અરજી કરી દો એટલે એને સુધારવું પડશે. એ તો અગાઉ અહીંયા કરતા હતા, આરામથી કરી દેતા હતા, તાલુકા એ કરી દેશે. DLR આવે ત્યારે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ્સની કચેરી તમારા એરિયામાં તાલુકામાં આવશે ત્યારે એવી રીતે સત્તા પ્રકાર ફેરવીને ખરીદી કરવું. તમારા નામના ફેરફાર કાંઈ પણ એને કરી નાખ્યા છે, નામના, સરનેમના, ગોટાળા કાંઈ એક જ નથી થયા. આવા કાંઈ પણ થયા હોય તો સામાન્યમાં નીકળી જશે. હવે અગત્યના ટોપિક ઉપર આપણે જઈએ છીએ, ક્ષેત્રફળ. સમજ્યા વગરના ક્ષેત્રફળના સુધારા જિલ્લામાં નથી થતા ને તાલુકામાં આવશે તો નહીં થાય. એવું ન માનો કે ગમે એ સુધારો તાલુકામાં આવશે એટલે થઈ જશે. નિયમની અંદરમાં થશે. તમારે આ 70 કિલોમીટરથી 170 કિલોમીટર ધક્કો ખાવો પડે. ઉપલેટા ધોરાજી વડા લાંબો થાય ને, બરોબર? તો એને નજીક પડે એટલા માટે ઉપલેટા ધોરાજી આવે છે, નહીં કે ગમે એવા ફેરફાર કરવા માટે. તો ક્ષેત્રફળ બાબતે બરાબર ધ્યાનમાં રાખો. પ્રાઇવેટ સર્વેને પહેલાં બોલાવી લ્યો. કોઈ પણ જગ્યાએ સરકારીનું કામ સરકારી કરે, પ્રાઇવેટનું કામ પ્રાઇવેટ કરે. પ્રાઇવેટ વાળાને બોલાવીને તમારો કબજો માપી લ્યો. તમારો કબજો જેટલો છે એટલું ક્ષેત્રફળ તમારું છે. એ હયાત 7 નંબર, હયાત એટલે રીસર્વે પછીનું, એમાં છે તો કે ના એનાથી ઓછું બતાવે છે, તો સુધરી જાય. કોઈને બોલાવવાની જરૂર નથી. સમજાઈ ગયું? પરફેક્ટ. તમારા કબજામાં જેટલું છે એ 1 એકરને 4 ગુંઠા છે. તમારા 7 નંબરમાં 1 એકર જ ખાલી આવે છે, તો 4 ગુંઠા કબજો છે તમારો, એને ઘટાડી નાખો. તમારો મૂળ 1 એકરને 6 ગુંઠા હતો, તો 1 એકરને 6 ગુંઠા નહીં થાય, 1 એકરને 4 ગુંઠા તો કરી દેવો પડશે. પહેલો ઓપ્શન આ એક સમજાણો. બીજો ઓપ્શન, તમારા 2 ભાઈઓની જમીન છે, અમારા 2ની ફેરવી નાખી. હવે આ ભાઈ નથી પણ ભાઈથી વિશેષ છે, તો જ થાય. ભાઈથી વિશેષ નહીં હોય તો થાય નહીં, દુશ્મન હશે તો થાય નહીં. બાવળ વાગેલા હોય ત્યાં આપણે હાલીએ ગઈ એવી અપેક્ષા રાખવાની નહીં. લીમડો વાવેલો હોય નીચેથી હાલીએ ગાય. હવે માનો કે મારું આના કબજામાં ગયું છે, એનું આનામાં છે, અમે હરખું કરી લેવા માંગીએ છીએ. સ્થળ ઉપર તો બધું હરખું જ છે, કાગળ ઉપર હરખું કરવા માંગીએ છીએ, તો એની સહમતિ આપી દે એટલે થઈ જશે. હવે ત્રીજો ઓપ્શન, આમાંનામાં બધા ઓપ્શનના જવાબ છે. ખેડૂતોમાં અજ્ઞાનતા છે એટલે મોટા ભાગની જલેબી ગૂંચવાય છે. અને ઓલી 2 વાંદરાની લડાઈ સાંભળી છે ને, 2 બિલાડીની લડાઈમાં વાંદરો આખો રોટલો ખાઈ ગયો, તો આ આપણને કથા ભણાવવામાં આવતી હતી. એ વાર્તા એટલે જ ભણાવી હતી કે જેથી રીસર્વે થઈને લોચો પડે ને તો તમારે શું કરવું એની સમજદારી આવે. બરોબર છે? તો હવે આ ક્ષેત્રફળ અમારું ઓછું આવતું છે. અમે કહીએ કે ભાઈ તારું મૂળ જૂનું ક્ષેત્રફળ કેટલું હતું? કે આટલું. તો ખાલી છેટો ફેરવી નાખ એટલો, હું આને ફેરવી નાખું. થઈ ગયું હરખું. હવે DLR પ્રાઇવેટ વાળાને બોલાવીને કરાવી લેવાનું. તંતી સાહેબ આપણે એ જ કર્યું ને, કાલ છેટો ફરી જાય. ફરી ગયો. પહેલાં ઊંચા નીચો થતો હતો, પછી જરાક નામ સાંભળ્યું એટલે સમજી ગયો, એટલે ફરી ગયો. ન્યા દડિયું મારી દીધી. પ્રાઇવેટ વાળાને બોલાવી લીધો, હાલ મારી એને ગળે ઉતરાવી દીધો. કાલ તારું થાય પૂરું થઈ જાય, જોઈ લે તું. 2નું હરખું ઘટે, ચાલ 2નું હરખું ઘટે, હાલ 6 તારું ઘટે, 6 મારું ઘટે. થઈ ગયું હરખું. હવે નવો સેટો થયો. હવે અરજી કરો બધા એક એફિડેવિટ કરીને, એફિડેવિટ કરીને અરજી દઈ દો એટલે આવીને બેહાડી દે ટીપણ તમારું. હવે થઈ ગયું નવું ટીપણ થઈ ગયું. જેટલું ઘટ્યું એટલું ઘટ્યું, વધ્યું એટલું વધ્યું, પણ નવું ટીપણ બની ગયું. કજિયાનું કુળ ટળ્યું. તો આ થયું ક્ષેત્રફળ રિલેટેડ. ખેડૂતને આટલી સમજણ જ નથી. આપો તો સમજવા રાજી નથી, અને કાં તો સમજાતું જ નથી. જ્યાં એટલી ખબર નથી પડતી કે ઇન્વોલ્વ એટલે શું. ઇન્વોલ્વ વાળાને ટકરો નથી મારતો, પણ જ્યાં એટલી ખબર પડતી નથી કે ઇન્વોલ્વ એટલે શું, તો આ મેં કથા કરી એટલી તો ક્યાંથી સમજણ પડે? બરોબર છે? નિયમ અનુસાર આ જ થાય, આથી વિશેષ કાંઈ ન થાય. DLR વાળા બિચારા આવીને રમણીકભાઈની કોડે પાઠ ભણાવવા બેહે. એ વયોડાઈને આવીને શું કરે? તમારું પતાવી લેજો ભાઈ, પછી હું આવીશ. કહે છે હું તમને તમારું પતાવી લેજો, પછી આવવાનું છે નહીં. તમે તેમ કે મારી અરજી છે, નવેસરથી અરજી તમારે લાવવી પડે પાછી. હવે કબજા ફેરનો લોચો લાંબો છે. એમાં કોનો વાંકી ભૂલી જાઓ. પ્રક્રિયા સરકાર નહીં સુધારે, મેં જે સૂચન આપ્યું હતું ત્યાં સુધી આ જ લાગુ પડશે કે આની હારે મારો કબજો સરકારે ફેરવી નાખ્યો છે. સરકાર ઇન સેન્સ કે નવી માપણીમાં ફરી ગયો છે, તો આની સહમતિ જોશે. હું એ માનું છું કે આવી ગેરહાજરી જોગવાઈ કાઢવી જોઈએ. મારા કહેવાથી નહીં નીકળે. મેં તમને બધાને કીધું હતું કે સરકારમાં અરજી કરો, પણ હજી થયું નથી. તો જ્યાં સુધી આની સમજદારી નહીં આવે એફિડેવિટ થકી, ત્યાં સુધી કબજા ફરશે નહીં. આ સરકાર
જિલ્લામાંથી તાલુકામાં હું તમારા ગામમાં ને તમારી ઘરે લઈ આવશે ને તોય પતશે નહીં. એનો મતલબ કહેવાનો એટલો જ, જ્યાં સુધી ખેડૂત નહીં સમજે ત્યાં સુધી આ લોચા પતશે નહીં.